નમસ્કાર મિત્રો, હું ઋત્વિક વોરા, જ્યોતિષાચાર્ય અને ટેરો રીડર આપની સમક્ષ 12 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ 2024 નું 12 રાશિઓ માટે આવનારું અઠવાડિયું કઈ રીતે પ્રભાવશાળી રહેશે એ હું ટેરો રીડિંગ દ્વારા આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. આવો આપણે જાણીએ મેષ રાશિ વિશે. મેષ રાશિવાળા જાતકો કિંગ ઓફ કપ્સનું કાર્ડ ઇન્ડિકેટ કરે છે. તમે એક આરામદાયક વ્યક્તિ મહેસૂસ કરશો કે હું લાઈફમાં પોતે આરામદાયક વ્યક્તિ આરામથી પોતાનું વીક પસાર કરવા માંગુ છું એવું મહેસૂસ કરશો. થોડા ઇઝી વેથી લોકો જોડે તમે પેશ આવશો અને સાથે સાથે તમારા સહયોગી તમને સપોર્ટ કરશે. હવે આપણે વાત કરીએ છીએ વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિવાળા જાતકો માટે મંગળનો થોડો પ્રભાવ થોડોક તમને રહેશે. મંગળની આક્રમકતા, મંગળનું એગ્રેસિવનેસ, ઈગરનેસ એ બધું તમારા અઠવાડિયામાં તમને એ મંગળનો પ્રભાવ જોવા મળશે. થોડી મસૂરની દાળનું દાન કરવાનું રાખો કોઈ બી શિવ મંદિરની અંદર તો તમને એનાથી ચોક્કસ ફાયદો રહેશે. સાથે સાથે તમને કોઈ માર્ગદર્શન કોઈ વ્યક્તિ મળી શકશે, એનું માર્ગદર્શન લઈને તમે આગળ વધી શકશો. હવે આપણે વાત કરીએ છીએ મિથુન રાશિ વિશે. મિથુન રાશિવાળા જાતકોને ચંદ્ર અને મંગળ બંનેનો પ્રભાવ એટલો બધો પ્રભાવિત રહેશે કે તમે એક સહયોગી વ્યક્તિ થઈને તમારા લાઈફમાં સપોર્ટિવ થઈને આગળ દરેકને મદદ કરવા માટે સહયોગી બની રહેશો. હવે આપણે વાત કરીએ છીએ કર્ક રાશિ વિશે. કર્ક રાશિવાળા જાતકોને ઘણું બધું એક સાથે કરવું છે, પણ તમારે કોઈ પણ એક વસ્તુ પર ફોકસ કરીને તમારા લાઈફમાં આગળ વધવું પડશે, તો જ તમને એક રાઈટ પાથ મળી રહેશે. હવે આપણે વાત કરીએ છીએ સિંહ રાશિ વિશે. સિંહ રાશિવાળા જાતકોને પોતાના સંતાનોથી, પોતાના લાઈફ પાર્ટનરથી એક સારો પ્રભાવ તમને મળી રહેશે આ વીકની અંદર. અને સાથે સાથે તમે શિવ મંદિરની અંદર ઘઉંનું દાન તમે કરશો તો તમારા માટે સારું રહેશે. હવે આપણે વાત કરીએ છીએ કન્યા રાશિ વિશે. કન્યા રાશિવાળા જાતકો માટે ક્વીન ઓફ વાઇન્સનું કાર્ડ આવે છે. નાના નાના પશુઓ જેમ કે ગાય છે, કૂતરા છે, એવા વ્યક્તિઓને તમે એવા પશુઓને તમે ખવડાવશો તો તમારા આજીવિકામાં વૃદ્ધિ થશે. અને સાથે સાથે તમારા ઘરમાં કોઈ એજેડ વ્યક્તિ હોય એના આશીર્વાદથી તમને તમારા લાઈફમાં જે તકલીફ છે એનાથી તમને સારું રહેશે. હવે આપણે વાત કરીએ છીએ તુલા રાશિની. તુલા રાશિવાળા જાતકો કોઈ વસ્તુ માટે લડી રહ્યા છે, કોઈ વસ્તુ હક માટે લડી રહ્યા છે, કે કોઈ વ્યક્તિ માટે તમને કોઈ વ્યક્તિની મેળાપ માટે તમને મળી રહ્યા છે, લડી રહ્યા છો, તો એમાં તમને ચોક્કસ સફળતા મળશે. અને સાથે સાથે જે લોકો વિદેશ ગમન જવા માંગે છે એમને પણ વિદેશ ગમનમાં સફળતા મળશે. હવે આપણે વાત કરીએ છીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ જાતકો માટે આવે છે કિંગ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને સાથે સાથે આવે છે હાઈ પ્રીસ્ટેસ. આ અઠવાડિયે તમને આધ્યાત્મિક રહેવાનો ઘણો તમને માહોલ મળી રહેશે. તમે જેટલા આધ્યાત્મિક રહેશો એટલો તમારા માટે ફાયદો છે. તમને એક સાધના સિદ્ધ કરવા માટેનો સારો સમય છે. હવે આપણે વાત કરીએ છીએ ધનુ રાશિ વિશે. ધનુ રાશિ માટે આવે છે નાઇટ ઓફ વાઇન્સનું કાર્ડ. તમારા આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે એની અસર તમારા ઉપર ના રાખશો. તમે જે છે એના પર ફોકસ કરીને આગળ વધો તો તમને ચોક્કસ તમારા નવા વે અને નવા પ્રોસ્પેક્ટ તમને મળશે. હવે આપણે વાત કરીએ છીએ મકર રાશિ માટે. તો મકર રાશિ માટે આવે છે 10 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને 3 ઓફ કપ્સનું કાર્ડ. તમે રજાઓ જે શ્રાવણ મહિનાની આવી રહી છે એમાં નવા ગેટ ટુગેધર ઘણા કરશો, નવા ફંક્શનમાં અટેન્ડ કરશો અને નવા મિત્રો તમે બનાવશો. અને સાથે સાથે તમે તમારા સહયોગીનો સાથ મળીને તમે કંઈક નવી રચના કરશો. હવે આપણે વાત કરીએ છીએ કુંભ રાશિની. કુંભ રાશિવાળા જાતકો માટે 5 ઓફ કપ્સ અને જસ્ટિસનું કાર્ડ આવે છે. તમને ચોક્કસ દિશામાં ક્યાંય ન્યાય જોઈતો હોય, પર્ટિક્યુલરલી તમને કોઈ રીતે ન્યાય નથી મળી રહ્યો, તો જસ્ટિસનું કાર્ડ સૂચન કરે છે કે તમને ચોક્કસ ન્યાય મળશે. અને સાથે સાથે તમને તુલા રાશિવાળાનો ખૂબ સપોર્ટ રહેશે. અને હવે આપણે વાત કરીએ છીએ મીન રાશિની. મીન રાશિવાળા જાતકો આ વીકની અંદર ક્વીન ઓફ પેન્ટેકલ અને ક્વીન ઓફ સ્વોર્ડ્સ, બે ક્વીનના કાર્ડ આવે છે. થોડો તમારો હેપી, ગો લકી અને સાથે સાથે કોઈ પણ પ્રભુત્વ ના બેસાડવાનો અને કોઈ ઉપર તમારા રજૂઆતનો એ બંનેને બધું સાથે મળીને તમે એક બધું મેનેજ કરીને આગળ વધશો તો તમને તમારા સારા વ્યક્તિત્વ બતાવવાનો ચોક્કસ તમને રસ્તો મળી રહેશે. આ સાથે હું તમને 12 રાશિઓ માટે હવે આવનારા સોમવાર માટે શું ઉપાય કરવા એ અચૂકથી જણાવું છું. જે કોઈ પણ લોકોને કાળ સર્પયોગથી પીડાતા હોય કે આશ્લેષા નક્ષત્ર હોય કે કોઈ પણ રીતે કુંડલીમાં સર્પદોષ થતો હોય, એવા વ્યક્તિ શ્રાવણ મહિનાના જેટલા પણ બુધવાર આવે છે એટલા બુધવારે તાંબાના નાગનું શિવ ઉપર દાન કરશે, શિવલિંગ ઉપર, તો તમને આ દોષમાંથી ચોક્કસ મુક્તિ મળી રહેશે અને તમારા લાઈફમાં તમને ચોક્કસ ચેન્જ જોવા મળી રહેશે. ધન્યવાદ.